દસાડા મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના વાંધાજનક ટિપ્પણીથી અનુસૂચિત જાતિમાં રોષ ફેલાયો। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ અનુજાતિના આદિવાસી એટ્રોસિટી બાબતે વાંધાજનક ટિપ્પણી કરતા વાયરલ વિડીયો થયો હતો અને એ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો LS પરમાર, અર્જણભાઈ, એડવોકેટ રસિકલાલ સોમેશ્વરા, એડવોકેટ પ્રવીણભાઈ, એડવોકેટ યશવંતભાઈ, એડવોકેટ સુરેશભાઈ કુકાવાવ, એડવોકેટ પ્રવીણભાઈ મેરાણી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા FIR કરવા બાબતે અરજી આપેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી નેહા કુમારી દુબે જે ખરેખર કલેક્ટર કક્ષાના એક અધિકારી હોય અને અધિકારી તરીકે એણે જે સ્ટેટમેન્ટ આપ્યું, સરકારી કાર્યક્રમની અંદર જે સ્ટેટમેન્ટ આપ્યું વકીલોના વિરુદ્ધમાં અને અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ એને આપવું જોઈએ, ખરેખર આ સ્ટેટમેન્ટ આપવું ના જોઈએ। સરકારે ખરેખર આવા અધિકારીઓ ઉપર તત્કાલ રહે અને કાર્યવાહી કરવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવા પડે, જેથી કરીને બીજા અધિકારીઓ કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે આવો વ્યવહાર કે આવો દુર્વ્યવહાર ન કરે। એટલે આ અધિકારી જે નેહા કુમારી કલેક્ટર છે એને કલેક્ટરની ફરજ શું હોય એને વાણી વિલાસ એનાથી થઈ શકતો નથી। એટલે ચિંતન શિબિરની અંદર ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ દરેક અધિકારીને સૂચના આપી છે કે તમારા વાણી વ્યવહાર અને વર્તનમાં કાબૂમાં રાખો, બરાબર। એટલે ખાલી એ સૂચના આપવાથી નહીં બને, પણ આવા અધિકારીઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તો જેથી કરીને બીજા અધિકારીઓ દરેક કચેરીની અંદર એ આવા વ્યવહારો થતા અટકે। એ અનુસંધાને અમે આજ રોજ અનુસૂચિત જાતિ દસાડા માંગ કરો સસ્પેન્ડ નહીં અને એને આ કલેક્ટરશ્રીને ખરેખર એ રીતે કાર્યવાહી થવું જોઈએ, એને સસ્પેન્ડ કરવા જોઈએ, તો જ આ દાખલો બેસે એવી અમારી વિનંતી છે અને એ અંગે અમે આજ રોજ લેખિત ફરિયાદ આપી। આજ રોજ પાટડી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ પાટડી તાલુકા લેખિત ફરિયાદ આપવા માટે અમે આવ્યા છીએ। મહીસાગર કલેક્ટર શ્રી નેહા કુમારી દુબેએ દલિત સમાજ વિરુદ્ધ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને વકીલો વિરુદ્ધ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના વિરોધમાં સમગ્ર દલિત સમાજની, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાણી છે અને આવા સ્ટેટમેન્ટથી એક જવાબદાર અધિકારી જો આવા સ્ટેટમેન્ટ આપે તો એનાથી સામાજિક વૈમનસ્યનું પણ વાતાવરણ ઊભું થવાની શક્યતા છે અને એટ્રોસિટી એક્ટ જે છે એ રક્ષણ માટે છે, આનો કોઈ દુરુપયોગ નથી થતો। પણ આવા જવાબદાર અધિકારી જો આવા સ્ટેટમેન્ટ આપશે તો એનાથી સમાજમાં કેવો મેસેજ જશે, એના વિરુદ્ધમાં અને આવા અધિકારીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ થાય, કાયદેસરની ફરિયાદ દાખલ થાય અને કાયદેસર કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એમના વિરુદ્ધ એક્શન લેવાય। એ માટે આ દલિત સમાજ, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ એમના વિરુદ્ધમાં લેખિત ફરિયાદ આપવા માટે પાટડી પોલીસ સ્ટેશનમાં અમે આજે હાજર થયા છીએ। ઓકે, થેન્ક યુ। મહીસાગર જિલ્લા કલેક્ટર માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।